ખેડૂતો ગમે ત્યાંથી જંતુનાશક દવા ખરીદતા નહીં, કેમ કે ખેડૂતોને બરબાદ કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસે ડુપ્લિકેટ દવાઓ સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા છે. લોધિકાના અલગ અલગ 3 કારખાનામાંથી ખેતીવાડીની ડુપ્લિકેટ જંતુનાશક દવા ઝડપી પાડી. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીની ડુપ્લિકેટ દવા બનાવવામાં આવતી હતી. પોલીસે કુલ 25.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી પૈકી સાહિલ ટીબડિયા વિરુદ્ધ અગાઉ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો. ધ્રુવ પટોડિયા, ધવલ કોરાટ, સાહિલ ટીબડિયા, કશ્યપ આકોલિયા સહિતના વ્યક્તિઓના નામ ખુલ્યા. દવાઓની કંપનીના ઓરિજિનલ માર્કોનો ઉપયોગ કરી ડુપ્લિકેટ દવાઓ બનાવતા હતા. 3 કારખાનાઓમાં 60 જેટલી દવાઓના ઉત્પાદનની મંજૂરી અને લાયસન્સ પણ છે, પરંતુ ડુપ્લિકેટ દવાઓના નહીં. 3 કંપનીઓમાં જો જંતુનાશક દવાઈઓ છે, જો આપણે એગ્રીકલ્ચરમાં કામ આવે છે, આ ફરજી દવાઈઓ બનાવવામાં આવી રહી હતી. ત્યાં 3 જગ્યા કાર્યવાહી કરવામાં આવી છે. પહેલી જગ્યા શક્તિ કેમિકલ છે, જો વીરવા લોધિકામાં સ્થિત છે. એના માલિક ધવલભાઈ કોરાટ છે, રાજકોટના રહેવાસી. એ યુપીએલ કંપનીનો એક આઈરિસ કરીને દવા આવે છે, જો મગફળીમાં ઘાસ બાળવા માટે કામમાં આવે છે. આ આઈરિસની એ કોપી કરીને નામ ચેન્જ કરીને એનો એરિસ ARIS, બાકી એનો આઉટ જો બોટલની પેકિંગ છે આ એજ ઇટ ઇઝ રાખવામાં આવી. આઈરિસની જગ્યાએ એરિસ કરીને આ દવા વેચવામાં આવતી હતી. એનો કેમિકલ જો કમ્પોનન્ટ છે એ પણ એ લોકો વેરીફાઈડ આ લોકો પાસે નહોતો. બીજી જો કાર્યવાહી કરવામાં આવી છે, આ ગ્રીન ભારત કંપનીમાં કરવામાં આવી છે. આ રાવકીમાં લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં છે. આ કંપનીના 2 પ્રોપ્રાઇટર સાહિલ ટીમ્બડિયા અને કશ્યપ આકોલિયા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. એ લોકો યુપીએલ કંપનીનો ઓરિજિનલ પ્રોડક્ટ છે સ્ટારથિન, એની કોપી કરીને સ્ટારટાઇન કરી દીધો. ઈની જગ્યાએ એ લોકો આઈ કરી દીધો અને બાકી જો પેકિંગ છે આ સેમ હતી. આ દવા જો છે આ જંતુનાશક છે. કપાસ અને મગફળીમાં આપણા સૌરાષ્ટ્ર રિજનમાં મોટા ભાગમાં ખેડૂતો આના કામમાં લે છે. ત્રીજી એડિકોન કંપની છે, આ માખાવડમાં છે, લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં. આ કંપનીના માલિક ધ્રુવ પટોડિયા છે, રાજકોટના રહેવાસી. એ પણ યુપીએલ કંપનીનો જો આઈરિસ આ પ્રોડક્ટ છે એની કોપી કરીને એનો ટેકનિકલ અને જો કન્ટેન્ટ છે એવો જ કન્ટેન્ટ વગર પરમિશન વગર અને વગર કોઈ FSLના સર્ટિફિકેટ વગર તૈયાર કરીને વેચાણ કરતા હતા. આ 3 જગ્યા રાજકોટ ગ્રામ્ય જિલ્લાની SOG દ્વારા PI ફતેહસિંહ પારગી, PSI ઝાલા અને એની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ જો 3 જગ્યા છે, આ જગ્યા છેલ્લા 1 થી 1.5 વર્ષથી એ લોકો આ દવાનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરતા હોય છે. જો ઓનલાઈન વેબસાઇટ છે એના મારફતે કરતા હોય છે. આ સિવાય નાના જો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુટર છે એની મદદથી પણ એ લોકો આનો વેચાણ કરતા હોય છે.